તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે 5.3 ને લાગતી તમામ થિયરી અને એના પરના અમુક અલગ અલગ પ્રકારે કઈ રીતે એક્ઝામ્પલ પૂછી શકાય એની બહુ સ્પષ્ટતા સાથે વાત કરી. હવે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો સ્વાધ્યાય 5.3 ક્વેશ્ચન 1 સરવાળો કરો. એટલે તમને જે પણ એપી આપેલી છે એમાં અમુક પદ સુધી સરવાળો કરવાનું કીધું હશે એને આધીન આપણે જવાબ મેળવવો છે. ધ્યાન રાખે સરવાળાના બે સૂત્ર છે, પણ ડિપેન્ડ કોના પર કરે? અંતિમ પદ છે કે નહીં. જો અંતિમ પદ છે તો કયું સૂત્ર વાપરવાનું છે? n/2 ઇન બ્રેકેટ a પ્લસ l. પણ જો અંતિમ પદ નથી તો કયું સૂત્ર વાપરવાનું છે? n/2 ઇન બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. શરૂઆત કરીએ, ધ્યાન આપે. તો પહેલા જ પ્રશ્નમાં એપી આપી દીધી છે 2 7 12 અપ ટુ ક્યાં સુધી સરવાળો કરવાનો છે? 10 પદ સુધી. સરવાળો ક્યાં સુધી પૂછેલો છે? 10 પદ સુધી. ત્યાંથી જ ખબર પડી ગઈ n = 10 લખી જ નાખવાનું. n બરાબર કેટલું લેવાનું છે? 10. જે તમને એપી આપી છે એની મદદથી a અને d મળે. a એટલે શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? 2. d એટલે સામાન્ય તફાવત, તો a2 a1 એટલે કે 7 - 2 = 5. એટલે 3 એ 3 વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. બોલો, અંતિમ પદ છે, 10મું પદ તમારી પાસે છે નહીં, એટલે કમ્પલસરી કયું સૂત્ર વાપરવું પડે? Sn = n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 ઇન્ટુ d. ઉપયોગ કરીએ માટે Sn = n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 ઇન્ટુ d. બધી વેલ્યુ આપણી પાસે છે, ફટાફટ મૂકી દઈએ. જો n = 10 લેતા તો શું થવાનું? પ્રથમ 10 પદનો સરવાળો એટલે S10 = 10/2 ઇન બ્રેકેટ 2 ઇન્ટુ a એટલે 2 પ્લસ 10 - 1 ઇન્ટુ ડિફરન્સ કેટલો છે? 5. સાદુરૂપ આપીએ 10/2 5 2 ઇન્ટુ 2 4 10 - 1 9 9 ઇન્ટુ 5 કરો 45 45 પ્લસ 4 49. તો 5 ઇન્ટુ 49. તો આવું ક્યારે નહીં કરવાનું. 49 ગુણ્યા 5 નહીં કરવાનું. 50 ગુણ્યા 5 બધાને આવડે. 250 થાય. 49 લઈ કેટલું લીધું? 50. તો 50 ને આધીન 250 થાય. તો 49 ને આધીન 5 માઇનસ કરો 245. આન્સર આવી ગયો. લખી નાખવાનું. માટે પ્રથમ 10 પદનો સરવાળો કેટલો મળે? 245 મળે. એટલે વિધાન દરેક દાખલામાં લખવાનું. હું દર લેક્ચરમાં તમને કહેતો આવું, જે પૂછેલું ને એક વખત લખી જ નાખવાનું, ટેવ પાડી દેવાની. માટે અહીં પ્રથમ 10 પદનો સરવાળો 245 મળે. આગળ વધીએ. બીજા એક્ઝામ્પલમાં શું કીધું છે? -37 -33 -29 અપ ટુ 12 પદ સુધી. જો 12 પદ સુધી કીધું એટલે n = 12 દેખાય જ છે. a એટલે શ્રેણીનું પ્રથમ પદ, -37 d એટલે સામાન્ય તફાવત, તો બીજું માઇનસ કલ્લો. તો શું થવાનું? માઇનસ માઇનસ પ્લસ. એટલે અહીંયા થવાનું 37 - 33. આન્સર આવવાનો 4. એટલે સામાન્ય તફાવત કેટલો છે? 4. શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? -37 અને કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે? 12. સૂત્ર આપણી પાસે છે. Sn = n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 ઇન્ટુ d. બધી વેલ્યુ છે, ફટાફટ મૂકી દો. n = 12 લેતા S12 એટલે 12 પદનો સરવાળો થાય. તો અહીંયા આવવાનું 12/2 ઇન બ્રેકેટ 2 ઇન્ટુ a એટલે -37 પ્લસ n એટલે 12. તો 12 - 1 ઇન્ટુ ડિફરન્સ કેટલો છે? 4. સાદુરૂપ આપીએ 12/2 6 2 ઇન્ટુ -37 35 ગુણ્યા 2 કરો 70 37 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ઉમેરાય 74. પણ કેવું? -4. 12 - 1 11 11 ઇન્ટુ 4 કેટલું થાય? 44. એટલે +44 થાય. તો -74 + 44 કરો -30. -74 + 44. તો મોટી સંખ્યા આગળ માઇનસ છે, તો માઇનસ તો જળવાય જ ને. તો -30. તો -30 ગુણ્યા 6 તો 6 3 18. 0 as it is -180. આન્સર આવી ગયો -180. માટે છેલ્લે ઉલ્લેખ કરી દેવાનો, આપેલ શ્રેણીમાં પ્રથમ 12 પદનો સરવાળો કેટલો મળે? -180. જો એક વસ્તુ બહુ સ્પષ્ટ રાખે મેથ્સની અંદર, દરેક વિદ્યાર્થીને સાદુરૂપમાં મહારત હાસિલ હોવો જોઈએ. એ ઓલું ગેંગે ફેફે જેમ આમ 2 × 7 2 14 4 વધી પડી 1 2 3 6 એવું બધું કઈ કરવાનું નથી. ફટાફટ ગણતરી થવી જોઈએ. આગળ વધીએ. એક્ઝામ્પલ 3 ની વાત કરીએ. તો એના પછીના દાખલામાં શું કીધું છે? 0.6 દશાંશ ચિહ્નની અંદર છે, અપૂર્ણાંક છે, થોડુંક ધ્યાન રાખવું. 0.6 1.7 2.8 ક્યાં સુધી સરવાળો કરવો છે? 100 પદ સુધી. સોલ્યુશન કેટલા પદ સુધી સરવાળો કીધો? 100. એટલે n = 100 લખાય જ. શ્રેણીનું પ્રથમ પદ આપમેળે સામે દેખાય. a = 0.6 ડિફરન્સ એટલે બીજું માઇનસ પહેલું, તો 1.7 - 0.6 કરો 7 6 1 1 1.1 ડિફરન્સ મળી ગયો 1.1.
ક્યાં સુધી સરવાળો કરવો છે? 100 પદ સુધી. વાંધો નહીં, પહેલા SN નું સૂત્ર લખી જ નાખીએ. તો n/2 in bracket 2a plus n-1 into d બધી વેલ્યુ મૂકી દો. તો n equal to 100 લેતા, s 100 equal to 100 upon 2 in bracket 2 into a કેટલું છે 0.6 plus 100 minus 1 એટલે 99. એક વખત લખીએ 100 minus 1 ને ડિફરન્સ કેટલો છે 1.1. સાદુરૂપ આપીએ તો 100 upon 2 કેટલું થવાનું વિદ્યાર્થીઓ 50. 2 into 0.6 6 ગુણ્યા 2 0.6 into 2 એટલે 6 ગુણ્યા 2 12 થાય કે નહીં? એક દશાંશ ચિહ્ન ખસી જવાનું એટલે 1.2 થાય. જોજો 100 minus 1 99 99 into 1.1 50 as it is 1.2 as it is. જો હવે આમાં શું કરવાનું ખબર? 100 સાથે જ ગુણાકાર કરવાનો. તો 100 સાથે તમે 1.1 નો ગુણાકાર કરો તો તમે કેટલું મેળવશો? તો 110 માંથી 1.1 બાદ કરો. હંમેશા ગુણાકાર આમ જ કરવાનો. જો કે કેલ્સી છે એટલે કઈ પ્રશ્ન નથી, તમે સાદુરૂપ આપવા સક્ષમ જ છો. બાકી તમારે શું કરવાનું? 99 છે ને તો 99 નહીં લેવાનું, 100 લઈ લેવાનું. 100 ગુણ્યા 1.1 કરો, જવાબ 110 આવે. કેટલો આવે? 110. 110 ક્યારે આવ્યું? 1.1 સાથે 100 નો ગુણાકાર કર્યો હતો. કેટલો? 99. લીધું કેટલું તમે? 100. એક વખત વધારે લીધું ને એક વખત બાદ કરી નાખો. તો 110 માંથી 1.1 બાદ કરો. 110 માંથી 1.1 બાદ કરો, આપમેળે શું જનરેટ થાય મને કહો તો? 108.9. કેટલું જનરેટ થવાનું? 108.9. અને આ બાજુમાં જ 1.2 છે. અને જેવું 1.2 જો 110 માંથી 1.1 બાદ કર્યું ત્યારે 108.9 વધ્યું કે નહીં? તો બાજુમાં કોણ છે? 1.2. તો ઉમેરી દો તો 110 તો પાછું બની જાય. જેવું આ 1.2 માંથી 1.1 ઉમેર્યું એટલે 110 તો બની ગયું ને. વધારાનું 0.1 વધે, ફરીથી આપો તો 50 into સાદુરૂપ આપો તો 108.9 વત્તા 1.2 કરો, આન્સર આવવાનો 110.1. આ 0 આને એપ્લાય કરો એટલે ખરેખર શું થાય? આ 0 આને એપ્લાય કરો એટલે 10 વડે ગુણાકાર એટલે 1101 થઈ ગયું. હવે તમે 5 વડે ગુણાકાર કરી નાખો 5 5 0 5, આન્સર 5505. એટલે વગર કેલ્સી ગણતરી થાય. જો કે કેલ્સી તમારી પાસે રાખવાની છૂટ છે એટલે કઈ પ્રશ્ન નથી, તમે સાદુરૂપ આપી શકો છો. તો 99 into 1.1 કેટલું થાય? 108.9. પણ દશાંશ ચિહ્ન હોય, અપૂર્ણાંક હોય તો થોડુંક ધ્યાન રાખવું. 108.9 વત્તા 1.2 કરો, શું જનરેટ થાય? 110.1. આ 110.1 માં મેં 50 માંથી 10 લઈ લીધું, કારણ કે 50 એટલે 5 ગુણ્યા 10 થાય ને. એમાંથી મેં 10 વડે ગુણાકાર કર્યો એટલે દશાંશ ચિહ્ન ખસી ગયા એટલે બની ગયું 1101. અને 1101 નો 5 વડે ગુણાકાર કરો, આન્સર આવવાનો 5505. માટે છેલ્લે એક વિધાન લખી દેવાનું. માટે આપેલ એપીમાં પ્રથમ 100 પદ સુધીનો સરવાળો 5505 જેટલો. તો એક્ઝામ્પલ 1 ની અંદર જ ચોથા દાખલા પર વાત કરીએ તો 1/15 1/12 1/10 અપ ટુ 11 પદ સુધી 11 પદ સુધી આપણે સરવાળો કરવો છે. તો પહેલેથી આપણને કઈ વિગત આપી દીધી છે વિદ્યાર્થીઓ? 11 પદ સુધી એટલે n = 11 લખાય. શ્રેણીનું પ્રથમ પદ a = 1/15 દેખાય છે. સામાન્ય તફાવતની વાત કરીએ તો સામાન્ય તફાવત d એટલે બીજું પદ માઈનસ પહેલું પદ લખાય. હવે પ્રશ્ન આવશે લસાનો. લસા તો લેવો જ પડશે, બરાબર? કઈ વાંધો નહીં, લસા લઈએ તો 12 ગુણ્યા 15 લસા લેવાય, બરાબર? એટલે 12 ગુણ્યા 15 થાય કેટલું? 15 10 150, 15 2 30, 180 એટલે અહીંયા 180 લખાય. આ એકનો ગુણાકાર 15 સાથે, આ એકનો ગુણાકાર 12 સાથે એટલે 15 - 12 એટલે અહીંયા આવવાનું 3/180. 3 કોમન કેન્સલ, 1/60. આ આપણને સામાન્ય તફાવત મળી ગયો. તો ત્રણેય વિગત છે. પ્રથમ પદ 1/15 છે, સામાન્ય તફાવત 1/60 છે, અને નંબર ઓફ ટર્મ એટલે કે પદની સંખ્યા 11 છે. એટલે 11 પદ સુધી સરવાળો કરવો છે. સૂત્ર એપ્લાય કરીએ. S11 સૂત્ર શું થાય? પહેલા તો વ્યાપક લખું તો Sn = શું આવવાનું? n/2 in bracket 2a plus n-1 into d. બધી વિગત આપણી પાસે છે, એપ્લાય કરો. માટે S11 n તરીકે શું લેતા? 11. તો અહીંયા શું થવાનું? 11/2 in bracket 2 into a તરીકે કોણ છે? 1/15 plus 11 - 1 into ડિફરન્સ કેટલો છે? 1/60. થોડુંક સાદુરૂપ આપી દઈએ તો 11/2 as it is, અહીંયા આવવાનું 2/15. 11 - 1 10, તો અહીંયા બનવાનું 10/60. તો પર્ટિક્યુલર આ બંને માટે મારે જો લસા લેવો હોય તો 60 લઈ શકાય. તો જેવો હું 60 લસા લઉં એટલે અહીંયા 15 છે, 60 લાવવા માટે 4 વડે ગુણાકાર કરવો પડે. તો અંશ અને છેદ બંનેનો 4 વડે ગુણાકાર થાય તો આ 2 ગુણ્યા 4 કેટલું બનવાનું? 8. અને અહીંયા તો ઓલરેડી 60 છે એટલે શું આવવાનું? 10 as it is. તો 11/2 10 8 18 ભાગ્યા 60 બને. તો અહીંયાથી 2 9
18 9 છે તો 3 3 ને 20 3 3 ગુણ્યા 3 9 થાય, 20 ગુણ્યા 3 60 થાય, એટલે 3 કોમન કેન્સલ. એટલે પહેલા આપણે 2 વડે ભાગાકાર કર્યો એટલે 9 આવ્યું, ત્યાર પછી 3 વડે ભાગાકાર કર્યો એટલે કે 3 કોમન કેન્સલ લીધો તો ઉપર જનરેટ થયું 3, નીચે આવ્યું 20, તો 3 into 11 33/20. માટે પ્રથમ 11 પદનો સરવાળો મળી ગયો. આપેલ શ્રેણીમાં પ્રથમ 11 પદનો સરવાળો કેટલો થાય? 33/20. એટલે એકદમ સરળ n છે, પહેલેથી જ આપે, એ રકમ જ આપે. આપણે ફાઇન્ડ શું કરવાનું હોય? તફાવત. સૂત્રમાં કિંમત મૂકી દો, સાદરૂપ આપો એટલે આન્સર આવી જશે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નમાં થોડુંક અલગ રીતે પૂછેલું છે. વાત તો એ જ કરી છે, સરવાળો કરો. ક્વેશ્ચન 1 માં પણ સરવાળો કરો કીધું હતું, આમાં પણ સરવાળો કરો કીધું છે, પણ બંનેમાં ફરક એ છે, આમાં નંબર ઓફ ટર્મ આપી દેતા હતા કે 11 પદ સુધી સરવાળો કરો એટલે n બરાબર પહેલેથી અવેલેબલ હતું. પણ ક્વેશ્ચન 2 ની અંદર તમને નંબર ઓફ ટર્મ, પદની સંખ્યા આપેલ નથી. જોઈ લ્યો, એપી તો છે, કારણ કે રકમમાં જ લખ્યું, બાજુમાં લખ્યું છે, જોઈ લેજો એપી છે એવું લખેલું છે, એટલે એપી તો છે, પણ નંબર ઓફ ટર્મ એમ નથી કીધું 12 પદ સુધી સરવાળો કરો, 15 પદ સુધી સરવાળો કરો, અહીંયા સુધી સરવાળો કરો. અને જો તો એ લોકોએ પ્લસ કરીને જ આપ્યું છે, એટલે પ્રથમ પદ 7 છે, અંતિમ પદ 84 છે, એટલે કમ્પલસરી પહેલું સૂત્ર એપ્લાય થાય. જ્યારે આપણી પાસે એપી નું પ્રથમ પદ હોય, અંતિમ પદ હોય, તો શ્રેઢી સૂત્ર એટલે કે સરવાળા સૂત્ર તરીકે કોનો ઉપયોગ થાય? n/2 in bracket a plus l. a છે, l છે, સૂત્ર કયું? Sn equal to n/2 in bracket a plus l. a છે, l છે, n નથી. અને n મેળવવા માટે તમારે 5.2 માં જવું પડે. ભૂતકાળમાં જો આપણને અંતિમ પદ આપે અને મારે n મેળવવું હોય તો આપણે ધારી લેતા હતા, ધારો કે અંતિમ પદ એ n મું પદ છે, એટલે પેલું an નું સૂત્ર, આને જો an કહી દઉં, an એટલે ધ્યાન થાય ને, તો an કહી દઉં તો a છે, ડિફરન્સ હમણાં લાવી દેશો એટલે બંનેનો ઉપયોગ કરીને તમને કોણ મળશે? n. અને n એટલે કુલ પદની સંખ્યા. કારણ કે આપણી પાસે ઓલરેડી એ પણ છે, એ તરીકે 7 છે, અંતિમ પદ તરીકે 84 છે, અજ્ઞાત કોણ છે? n. અને એક અજ્ઞાત ઉકેલવા એક સમીકરણ બનાવવું પડે ને, કઈ રીતે બનાવવાનું? ધારી લેવાનું. ધારો કે લાસ્ટ ટર્મ એટલે કે n મું પદ 84 છે, અને એની મદદથી શું ઉકેલી નાખશું આપણે? n. જોઈએ, ધારો કે આપેલ એપી માં n મું પદ કે જે આપણે મેળવવું, કારણ કે એના જ અજ્ઞાત છે, અંતિમ પદ ને n મું પદ જ કહી દેવાનું, તો n મું પદ 84 છે. તો આને આધીન આપણે આટલું તો સ્પષ્ટ લખી શકીએ. માટે an એ જ કોણ? 84. વિદ્યાર્થીઓ, an નું સૂત્ર શું આવે? શ્રેણીનું n મું પદ સૂત્ર a plus n minus 1 into d equal to 84 લખાય. મારે તો આની જ જરૂર છે, n મેળવવું છે, તો ઇનડાયરેક્ટલી a અને d હોવા જોઈએ. તો એ જો રકમ પરથી શું લખાય? a equal to 7. ડિફરન્સ ની વાત કરું તો બીજું માઇનસ પહેલું, એટલે કે 10 1/2 minus 7. આનો મીનિંગ શું થાય? 10 ગુણ્યા 2 20, 20 વત્તા 1 21 ભાગ્યા 2 minus 7. જો હું 2 લસા લઈ લઉં તો અહીંયા 21 7 2 14, 21 14 7 ના છેદમાં 2. આ મળી ગયો સામાન્ય તફાવત. એટલે હવે આપણી પાસે પ્રથમ પદ છે, સામાન્ય તફાવત છે, આની અંદર એપ્લાય કરીએ તો જેવી આ બંને વેલ્યુ મૂકી દો એટલે થવાનું શું છે? a ની જગ્યાએ 7 plus n minus 1, ડિફરન્સ કેટલો આવે છે? 7/2. ડિફરન્સ કેટલો આવ્યો? 7/2, અને આન્સર કેટલો છે? 84. આપણે એક કામ કરીએ, આ બંનેમાં 7 દેખાય છે, તો આ બંનેમાંથી 7 કોમન લો, એટલે અહીંયા કોણ વધવાનું? 1, કારણ કે 7 તો બહાર આવી ગયું ને, તો વધે કોણ? 1. અને અહીંયાથી કેટલું વધવાનું? આ 7 બહાર આવી ગયું, તેના સિવાયનું બધું વધે ને, એટલે n-1/2. કેટલું વધે? n-1/2. લે, સામાન્ય લેતા આવડે ને. આ બંને પદમાં 7 દેખાય છે, મેં 7 કોમન લીધેનું કારણ એ છે કે 12 7 84 થાય. 12 ગુણ્યા 7 કરો એટલે 84 થાય, એટલે સીધો મારે 84 નો 7 વડે ભાગાકાર કરવો છે, એટલે મેં 7 કોમન લઈ લીધું, તો અહીંયા શું વધે? 1. અને આ પદમાંથી શું વધે? n-1/2 equal to 84. હવે જેવો આ 7 નો ભાગાકાર થાય એટલે અહીંયા રચાય 12. અહીંયા 2 લસા લઈ લઈએ તો થવાનું શું? 2. 2 લસા લ્યો એટલે અહીંયા શું થાય? 1 નો ગુણાકાર 2 સાથે થાય ને, તો 1 × 2 2 plus n-1/2 equal to 12. અહીંયા શું થવાનું? n 2 - 1 1, આ 2 ને સામે જવા દો, 24. આ બંને આ બાજુ જવા દો તો પ્લસ છે, તો માઇનસ. 24 - 1 કેટલું બને? 23. ખબર પડી ગઈ, આ શ્રેણીમાં કુલ 23 પદ છે.
જે આપણે ધારેલું હતું કે ધારો કે આપેલ એપી માં n મું પદ 84 છે, આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, તો અંતિમ પદ એટલે કે n મું પદ 84 છે, તો n બરાબર કેટલું આવ્યું? 23. તો ખબર પડી આ એપી માં કુલ 23 પદ છે. બસ હવે પ્રશ્નમાં કઈ રહ્યું નથી, આપણે સરવાળો કરવાનો હતો ને સીધું જ, માટે S23 n ની જગ્યાએ વેલ્યુ જ મૂકી દીધી. n બરાબર કેટલું છે? 23. વેલ્યુ મૂકી દો, સૂત્ર તમારી સામે છે. તો 23/2 ઇન બ્રેકેટ a એટલે શ્રેણીનું પ્રથમ પદ 7 અને અંતિમ પદ એટલે 84 થાય. સાદુરૂપ આપીએ તો 84 + 7, 23/2 એઝ ઇટ ઇઝ રહેવા દો. 84 + 7 કરો તો 84 ને 6 90 ને 1 7 91. આ બંનેનો ગુણાકાર કરો કેલ્સી ની અંદર 23 × 91 આન્સર આવવાનો 2093/2 એઝ ઇટ ઇઝ. એટલે તમને મળી ગયું પ્રથમ 23 પદનો સરવાળો. એટલા જે પણ એપી આપેલી છે એના 23 પદનો સરવાળો કેટલો થાય? 2093/. તો એના પછી એક્ઝામ્પલ 2 ની વાત કરીએ તો 34 + 32 + 30 + up to 10 એક જ વસ્તુ જોવાની, જ્યારે તમને પ્રથમ અને અંતિમ પદ આપે છે એટલે કમ્પલસરી કયું સૂત્ર લાગુ પડવાનું? Sn = n/2 ઇન બ્રેકેટ a + l. a પણ છે, l પણ છે, n નથી અને અંતિમ પદ આપીને n પૂછે એટલે કમ્પલસરી તમારે an ના સૂત્ર પરથી n લાવવું પડે. આ એક કોન્સેપ્ટ દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખે. અંતિમ પદ તમારી પાસે અવેલેબલ છે અને જો તમારે પદનો ક્રમ મેળવવો છે તો 5.2 ની થિયરીમાં શીખવાડ્યું, કોઈ પણ પદ આપીને એનો ક્રમ પૂછે એટલે તમારે કમ્પલસરી an નું સૂત્ર વાપરવું પડે. તો ધારી લઈએ, ધારો કે એપી માં n મું પદ 10 છે એટલે આવું લખી જ શકાય. an એટલે જ કોણ? લાસ્ટ ટર્મ = 10. an નું સૂત્ર શું વિદ્યાર્થીઓ? a + n - 1 * d = 10 થાય. હવે આમાં a અને d અજ્ઞાત છે, બંને મૂકી દઈએ. કઈ રીતે? રકમ પરથી a = કેટલું લખાય? જુઓ, શ્રેણીનું પ્રથમ પદ 34, સામાન્ય તફાવતની વાત કરું તો d = 32 - 34 આન્સર આવ્યો -2. બંને એપ્લાય કરો તો અહીંયા થવાનું 34 + n - 1 * -2 = 10. સાદુરૂપ આપીએ, જેવું +34 જમણી બાજુ જાય એટલે -34 થાય. તો 10 - 34 10 - 34 કરો આન્સર આવે -24. અહીંયાથી જ માઇનસ માઇનસ પ્લસ, આ બે વડે ભાગાકાર કરો તો n - 1 = 24/2 કરો આન્સર આવવાનો 12. -1 ને ટ્રાન્સફર કરો થવાનું +1. તો 12 + 1 13. ખબર પડી ગઈ આપેલ શ્રેણીમાં કુલ પદની સંખ્યા 13 છે. ખબર કેમ પડી? કારણ કે અંતિમ પદને આપણે 10 કીધું તો અંતિમ પદ કયું આવ્યું? 13. તો 13મું પદ 10 હોય તો પ્રથમ પદથી 13મા પદ સુધી સરવાળો થયો તો n = શું આવી ગયું? 13. હવે તો સીધું સૂત્ર જ છે આપણી પાસે. કયું સૂત્ર વાપરવાના છીએ? માટે પ્રથમ 13 પદનો સરવાળો તો વ્યાપક n/2 ઇન બ્રેકેટ a + l. n બરાબર 13 લેતા મૂકી દો તો અહીંયા થવાનું S13 = 13/2 ઇન બ્રેકેટ પ્રથમ પદ કેટલું છે? 34 પ્લસ અંતિમ પદ કેટલું છે? 10. 34 + 10 કરો 44 થાય. તો અહીંયા શું બને? 13/2 * 44. જેવો તમે બે વડે ભાગાકાર કરો એટલે 22 જનરેટ થાય અને 22 × 13 એટલે સીધું 13 × 20 કરો 260 થાય અને વૈધું 2 એટલે 13 × 2 26. તો 260 + 26 કરો આન્સર આવવાનો 286. માટે લખવાનું આપેલ શ્રેણીના પ્રથમ 13 પદનો સરવાળો એટલે કે આપેલ એપી માં જ્યાં સુધી પદ આપ્યો છે તેનો સરવાળો કમ્પલસરી કેટલો થાય? 286. ત્યાંથી આગળ વાત કરીએ જો એના પછી એક્ઝામ્પલ 3 ની વાત કરવી છે. -5 -8 -11 અપ ટુ ક્યાં સુધી સરવાળો કરવાનો? -230. ફરીથી વિદ્યાર્થીઓ પ્રથમ પદ છે, અંતિમ પદ છે, અજ્ઞાત માત્ર કોણ? n. મેળવવા માટે લખી જ નાખવાનું સોલ્યુશન. ધારો કે એપી માં n મું પદ -230 છે. n મું પદ એટલે an એટલે જ અંતિમ પદ એટલે લાસ્ટ -230. સૂત્ર આપણી પાસે છે a + n - 1 * d -230 કહેવાય. આમ આપણે શું સોલ્વ કરવું છે? n એટલે કોની બેની જરૂર પડવાની? a અને d. રકમ પરથી જ a બરાબર કેટલું છે? શ્રેણીનું પ્રથમ પદ -5, d એટલે સામાન્ય તફાવત, તો બીજું માઇનસ પહેલું, માઇનસ માઇનસ પ્લસ, તો -8 + 5 થાય અને -8 + 5 કેટલું થાય? -3. તો હવે આપણી પાસે a પણ છે, d પણ છે, બંને વેલ્યુ મૂકી દેવાની અંદર. -5 + n - 1 ડિફરન્સ કેટલો? -3 = -230 થશે. થોડુંક સાદુરૂપ આપી દઈએ અહીંયા જ
-5 -3 વડે ગુણાકાર કરો શું બને -3 અને માઇનસ માઇનસ +3 ઇક્વલ ટુ -230 ઇક્વલ ટુ -230 ઇક્વલ ટુ શું બનવાનું -230 અહીંયા શું બનશે -5 +3 કરો એટલે -2 થાય તો -2 -3n ઇક્વલ ટુ -230 બને તો જુઓ તો બધામાં માઇનસ છે માઇનસ કોમન કેન્સલ થાય નથી ખબર પડતી તો કઈ વાંધો નહીં -2 ને જમણી બાજુ ટ્રાન્સફર કરો જેવું આ -2 જમણી બાજુ ટ્રાન્સફર થાય એટલે આટલું થશે -3n ઇક્વલ ટુ -2 જમણી બાજુ જાય એટલે +2 તો -230 વત્તા 2 કરો આન્સર આવવાનો -228 બોલો હવે માઇનસ માઇનસ પ્લસ થાય અને જેવો તમે 3 વડે ભાગાકાર કરો એટલે 228 ભાગ્યા 3 કરો એટલે 3 7 70 વધુ 18 3 6 18 એટલે આન્સર આવવાનો 76 n ઇક્વલ ટુ કેટલું આવવાનું 76 આપણને ખબર પડી ગઈ આપેલ એપી માં 76 પદ છે કારણ કે 76મું પદ જ કેટલું છે -230 તો જે અજ્ઞાત હતું એ મળી ગયું માટે 76 પદનો સરવાળો કરવો છે સૂત્ર Sn ઇક્વલ ટુ n/2 ઇન બ્રેકેટ a પ્લસ l બધી વેલ્યુ મૂકી દો n ઇક્વલ ટુ 76 લેતા માટે S76 ઇક્વલ ટુ 76/2 ઇન બ્રેકેટ શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે -5 અંતિમ પદ કેટલું છે -230 તો જો તો 76 ભાગ્યા 2 કરો આન્સર આવવાનો 38 38 અને અહીંયા -230 -5 કરો આન્સર આવવાનો -235 જેવો તમે આ બંનેનો ગુણાકાર કરશો આન્સર આવશે -8930 માટે પ્રથમ 76 પદનો સરવાળો થશે કેટલો -8930 છેલ્લે લખી નાખવાનું આપેલ એપી માં જેટલા પદ છે એમનો સરવાળો કેટલો થાય -8930 જેટલો મળે એટલે કોન્સેપ્ટ બહુ ક્લિયર છે જો તમને અંતિમ પદ નથી આપતા તો ક્વેશ્ચન 1 ને આધીન કયું સૂત્ર વાપરવાનું n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 * d જેમાં અજ્ઞાત માત્ર કોણ હશે a અને d જે રકમ પરથી મળી જશે પણ જો તમને પ્રથમ પદ અને અંતિમ પદ આપે છે તો અજ્ઞાત કોણ હશે n કારણ કે સૂત્ર વાપરવાનું n/2 ઇન બ્રેકેટ a + l તો n મેળવવા માટે કમ્પલસરી અંતિમ પદનું સાદુરૂપ આપીને તમારે n ઉકેલવો પડે એક વખત n આવી જાય મૂકી દો આન્સર આવશે પ્રથમ n પદનો સરવાળો